રૂમની ચોખ્ખાઈ બાબતે, વ્યવસ્થા બાબતે હું અતિશય ચીકણી ને મારી રૂમ પાર્ટનર આ બાબતે સામાછેડાની. સત્યાંશીથી મારી સાથે રહેતી રીટાએ ધૂળમાં પગલાં દેખાય તો પણ મને વાંધો નથી, પણ હું કચરા પોતામ નહીં કરું એવું મને મોઢા પર જ કહી દીધેલું. ઇજનેરી કોલેજમાં ભણતી રીટાની પથારી, એની વસ્તુઓ એવી તો વેરવિખેર હોય કે હું ગળે આવી ગયેલી. મને અતિશય પ્રેમ કરનારી આ છોકરી મારી તમામ ધમકીઓને ઘોળીને પી ગયેલી. હું ગમે તેટલી ગરમ થાઉં, એની પ્રતિક્રિયામાં એ બસ હસે જ જાય. હું હસી પડું ત્યાં સુધી એ હસે, ને પછી બધું બડાબૂબ મૂકીને નીકળી જાય. એના આ રોજિંદા ક્રમથી થાકીને મેન વોર્ડનને સ્પષ્ટ સૂચના આપી હતી, કેમ કે વિનંતીની ટેવ તો એ જમાનામાં હતી જ નહીં, કે મને ધોળે ધર્મે પણ ત્રીજી પાર્ટનર ઇજનેરી કોલેજની ના ખપે. પણ વોર્ડન બાપડા મારા પરનો ગુસ્સો બીજી કોઈ રીતે કાઢી શકે એમ નહોતા. એટલે એક સાંજે હું નોકરી પરથી થાકી પાકી આવીને લાંબી થયેલી. હજી તો ઝોકે ચડી જ હતી ને બારણું જોરથી ઠોકાયું. પરાણે ઊભાં થઈને મેં બારણું ખોલ્યું. સામે નીલરંગી આંખોવાળી, ગોરી અને 5 હાથ પૂરી, જોતાંવે પ્રેમમાં પડી જવાય એવી મોહક, રૂપાળી છોકરી ઊભી હતી. મારું નામ બિનિતા છે, સુરતથી આવું છું. મને તમારા રૂમમાં રહેવા કહ્યું છે. શામાં ભણે છે? ઇજનેરી કોલેજમાં MA કરવા આવી છું. મારો મિજાજ ગયો. મેં ઘસીને ના પાડી છે કે મને ઇજનેરી કોલેજની કોઈ છોકરી ના જોઈએ તોય. હું આગળ કશું બોલું એ પહેલાં તો એ નીલી આંખોમાં પાણી તગતગી ઉઠ્યું અને એ પાછા પગલે ચાલી ગઈ. 5-7 મિનિટમાં પાછી આવી ત્યારે એના મમ્મી એની સાથે હતા. અમને તો આ જ રૂમમાં રહેવા કહ્યું છે, તો રહો ના કોણ પાડે છે? મારું મગજ હજીએ ફાટેલું જ હતું. બિનિતાના મમ્મીએ એકદમ નરમાશથી પૂછ્યું, કોઈ માણસ મળશે જે ગાડીમાંથી સામાન લાવી આપે? એટલી બધી સાહેબી હોય તો હોસ્ટેલને બદલે હોટલમાં જ રાખો ને. ગુસ્સો હતો વોર્ડન પર, પણ નીકળી રહ્યો હતો આ અજાણી, રૂપકડી છોકરી પર. કની પણ બોલ્યા વગર બેઉ માં દીકરી બહાર નીકળી ગયા ને ધીમે ધીમે સામાન રૂમ સુધી પહોંચાડ્યો. બેઉની આંખ રડુમ રડુમ થાય. બિનિતાને મૂકીને જતાં એના મમ્મીને તો દીકરીને જમણા હાથમાં સોંપ્યા જેવું જ લાગ્યું હશે ને. જેમ તેમ ગાદલું પાથરીને ઉપર નિમાણા મોઢે બેઠેલી એ છોકરી પર આપોઆપ વહાલ ઉપજે એવું અનુપમ રૂપ ભગવાને એને આપ્યું હતું. પણ મારો ગુસ્સો કદાચ હજીએ નહોતો ઉતર્યો. આમ તો હું નવા આવનારાઓની સૌથી મોટી મદદગાર. મારી લોબીની એક પણ છોકરીનું નામ લેવાની કોઈ હિંમત ના કરે. રેગિંગથી ડરનારા મારી ઓતમાંગ ભરાય. ને તો પછી મેં બિનિતાની આવી અવદશા કેમ કરી હશે એનો જવાબ તો મને કદી નથી મળ્યો. પણ કરી હતી એ વાત ચોક્કસ. બિનિતા આવી એ દિવસે મારો જન્મદિવસ હતો. રાતે 12 વાગ્યે હોસ્ટેલના રીતરિવાજ પ્રમાણે આસપાસની રૂમોવાળાં ભેળાં થયા. હા હા હી હી ચાલ્યું. કની પણ બોલ્યા ચાલ્યા વગર ખાટલાના એક ખૂણે બેઠેલી આ છોકરીને જોઈને મારા મનમાં પસ્તાવો તો ક્યારનોય શરૂ થઈ ચૂકેલો. છેલ્લા 5-1 કલાકથી હું એની ઢબછબ જોતી હતી. ચોખ્ખાઈ બાબતે એ મારા જેવી જ હોય એવું લાગ્યું. મેં મન મનાવ્યું, ચાલ જીવ, આમે રીટાને તો કોઈ ફરક પડવાનો નથી. તું પણ નભાવી લે. રીટા બિનિતા એક જ ગામ ને એક જ નિશાળના. ને રીટાએ જ એને અમારા રૂમમાં આગોતરું નોતરું પાઠવેલું. ઉદ્દગો એને મને ખાસ્સું મોડું કહેલું. સવાર પડે શક્ય તેટલું બિનિતાને બતાવી, સમજાવી હું તો નોકરી પર નીકળી ગઈ. સાંજે આવીને ટેવ પ્રમાણે જરાક લાંબી થઈ. હજી ઊંઘ નહોતી આવી ત્યાં બિનિતા કોલેજથી આવી. મારી ઊંઘ ન તૂટે એમ હળવેકથી એને બારણું ઉઘાડ્યું ને શાંતિથી ખાટલામાં બેસી ગઈ. વાવાઝોડાની જેમ આવતી રીટા માટેનો આ તદ્દન નવો જ અનુભવ હતો. એકાદ કલાકે હું ઉઠી ત્યારે તે જેમની તેમ જ બેઠી હતી. આ છોકરી ડરતી હતી કે પછી ખરેખર હું ઉઠી ન જાઉં એની કાળજી લેતી હતી. એવો પ્રશ્ન એની નીલરંગી ભોળી આંખોમાં ઓગળી ગયો. જરાક તંદ્રામાં સરી ગયેલા એ જમણા ચહેરા સામે મેં જરાક ધ્યાનથી જોયું. ઉપરવાળો જ્યારે નવરો હશે ત્યારે એને ઘડી હશે. જેમ જેમ સાથે રહેતાં થયાં એમ ખબર પડતી ગઈ કે એ જેટલી રૂપાળી હતી એટલી જ હોશિયાર પણ હતી. બીજાને ગમે તે રીતે વર્તવું, બીજાની કાળજી લેવી એ એની મૂળભૂત પ્રકૃતિ હતી. મારાથી પાક્કાં 4 વર્ષ નાની હતી. તે છતાં કેટલીય વાર મારી દાદી હોય એમ વર્તતી.
પ્રથમ દિવસની સાંજે મેસમાં જોડે જમ્યા. એ પછીની દરેક સાંજે 2 વર્ષ સુધી અમે સાથે જ જમ્યા. મને મોડું થાય તો એ મારી રાહ જોઈને બેસી રહે. ન તો મેસમાં એકલી જાય, ન કદી બહારથી જમીને આવે. પૈસા તો એની પાસે પણ રીટાની જેમ પાર વગરના. ધારત તો એ રીટાની જેમ રોજ હોટલમાં ખાઈને આવી શકત, પણ એણે કદી એવું કર્યું નહીં. એને મારી આર્થિક પરિસ્થિતિ વિશે ખબર પડી ગયેલી. કપડાંને બાદ કરતાં એ લગભગ મારા જેવી જ રહેણીકરણીથી જીવવામાં થતી. જે શનિ રવિ એના મમ્મી પપ્પા ન આવે એ સાંજે અમે રૂમમાં જ શાક ખીચડી બનાવીને ખાઈ લેતા. મારા ખિસ્સાં અને મારી ખુદદારી બેઉનો એને અંદાજ હતો, એટલે મારા જમીરને ઠેસ પહોંચાડવાને બદલે એ જ મારા ઢાળામાં ઢળતી ગઈ. એકાદ મહિનામાં તો અમારી દોસ્તી એવી પાક્કી થઈ ગઈ કે જોનારને એવું લાગે કે કદાચ અમે 2-3 ભવથી તો સાથે જ રહેતા હોઈશું. જે ઝડપે બિનિતા મારી નજીક આવી એટલી ઝડપે મારે કોઈ સાથે દોસ્તી નથી થઈ. જોકે જે ઝડપે એ છોડી ગઈ એવું પણ કોઈ મિત્રે નથી કર્યું. સુખી સમૃદ્ધ માં બાપનું એકનું એક સંતાન, એટલે ઘરે કદી એક સળીના 2 ટુકડા એને કરેલા નહોતા, પણ મેઇન રૂમ સાફ કરવાના વારા રાખેલા. બિનિતા એના ભાગે આવતા દિવસે કચરા પોતામ કરતી. રીટા કેમ નથી કરતી એવું પૂછ્યા વગર કરતી. કટબજાર જઈને જરૂરી ચીજવસ્તુઓ લઈ આવવાની ને રાંધવાનું પણ ખરું. રાંધવામાં મારા કરતાં એનો હાથ વધુ સારો હતો. હોટ પ્લેટ પર પાક્કા 2 મહિના વહેલા ઉઠીને એને મને શાક રોટલી બનાવી આપેલા. એ યાદ કરું ત્યારે જાત પ્રશ્ન કરે, મેં તો એને એવું કશું આપી નહોતું દીધું, સિવાય કાળજી અને પ્રેમ. આ છોકરી મારા પર આટલી કામ વરસે. 1989 માં 3 મહિનાના અંતરે મેં 2 વાર પગ ભાંગ્યો, ત્યારે આ છોકરી ખભાના ટેકે મને બાથરૂમ સુધી દોરી જતી. એ તો સમજ્યા, પણ મને કામવાળીના ધોયેલા કપડાં ના ગમતા, એટલે મારા તમામ કપડાં પણ એને અને કૃતિકાએ વારાફરતી ધોયેલા. ઉદ્ગારવાચક ચિહ્ન આવી ત્યારે બિનિતા બહુ ભીરું અને શાંત હતી, પણ અમારી ટોળકીમાં ભળ્યા પછી લોબીમાં સંભળાય એવું હસતી થઈ ગયેલી. વાંચવું, વાતો કરવી ને ફેફસાં ફાટી જાય એવું હસવું, એ આમ પણ મારા રૂમની ઓળખ હતી. ભણવા સિવાયનું નહીં વાંચનારી બિનિતા મારી ને રીટાના રવાડે ચડીને નવલકથાઓ વાંચતી થઈ. એથી એના મમ્મી પહેલી વાર મારા પર ખુશ થયેલા. રીટા બિનિતા બેઉને મારા પ્રત્યે અતિશય પ્રેમ અને આદર પણ એટલો જ. બેઉની પારદર્શક આંખોમાં જોઈ શકાય એવો. પણ રોજ રાતે ભેળાં થાય ત્યારે એ બેઉને મારા ટાંટિયા ખેંચવામાં બહુ જલસા પડે. મારા જેવી ગામડિયળને એમની મહેનતથી શહેરી પાસ લાગ્યો હતો એવો એમનો દાવો. જોકે બિનિતાનો દાવો અમુક અંશે સાચો, પણ ટહુકે રીટા, જો ભવિષ્યમાં મહાન બનો તો એમાં અમારો ફાળો ભૂલી ના જશો. તમે જે કંઈ બનશો તે અમારા કારણે, એટલે યાદ રાખજો તમારી આત્મકથામાં એક આખું પ્રકરણ અમારા નામે હોવું જોઈએ. અને ચોપડી લખો તો અમને અર્પણ કરવાની. ત્યારે તો મને સપને કલ્પના નહોતી કે હું કદી લખતી થઈશ કે ચોપડી છપાવીશ. પણ જ્યારે ખરેખર જ ચોપડી છપાઈ અને મેં બિનિતાને અર્પણ કરી, ત્યારે એનું નામ વાંચવા ના રોકાય. એની કારમી પીડા હું કોને કહું. મૂળભૂત રીતે એ બેઉ એટલી તો સુંદર હતી કે કોલેજના છોકરા બેઉની આગળ પાછળ સજદા કરે. રાત પડે ને બેઉ અરસપરસના અનુભવો વહેંચે ને ખડખડાટ હસતી જાય. રોજ રાત પડે ને એ બેઉના પંડ્યમાં શેખચલ્લી પ્રવેશે. સપનાઓના મહેલ ચણાતા જાય ને ખીખિયાટા વધતા જાય. હોસ્ટેલની રૂમોમાં ડ્રોઈંગ રૂમ, બેડરૂમથી માંડીને એમના સપના મેસમાં ચાઇનીઝ, પંજાબી, ઇટાલિયન મેનુ પાસે વિરામ લે. ક્યારેક એમાં ભવિષ્યની જિંદગીના સપનાનો તાર પણ ગુમ થઈ જાય. મને એ બેઉ જેટલો વખત મળે નહીં. દિવસે એનજીઓની કમરતોડ નોકરી અને રાત્રે એમએ માટે વાંચવાનું. પણ આ બેઉની રાત રોજ રંગીન. એકાદ ઊંઘ ખેંચીને 11-11:30 ઉઠી જાય ને પછી રાજાપાઠમાં આવે. આજુબાજુવાળા જાગતા હોય તો એમને બોલાવે. પછી તો હું એમાં ભળું. દુનિયાભરની ફિલસૂફી ફાડીએ. ફિલ્મો, રાજકારણ અને સાહિત્ય એ 3 અમારા રસના વિષયો. ચર્ચાઓ ગંભીર રંગ પણ પકડે. મુનશીની ચૌલા ચડે કે ધૂમકેતુની, દિક્નિર્વાણ ચડે કે સોક્રેટિસ. અમૃતા અમારી પ્રિય નવલકથા, પણ અનિકેત, ઉદયન માટે લડાઈઓ. સાહિત્યની ચર્ચાઓ દરમિયાન રીટા બહુ ગાજે, પણ બિનિતા શાંત થઈ જાય. અથવા વાતનો વિષય બદલવા પેરવી કરે.
કદાચ આમ શાંત બેસી રહેવું નહોતું ગમતું એટલે જ એ વાંચતી થઈ. મને યાદ નથી કે અમારી ચર્ચાઓનું સ્તર કદી પણ છીછરું થયું હોય. ફિલ્મોની ચર્ચાઓમાં બધા બોલે ને કોઈ ન સાંભળે એવો ઘાટ થતો હતો. અમને ત્યારે એવું લાગતું કે અમે જો આટલી ગંભીરતાથી દુનિયા વિશે નહીં વિચારીએ તો દુનિયાનું શું થશે. પણ આ ચર્ચાઓએ ખરેખર અમારી દલીલ શક્તિને ધાર કાઢી આપેલી. પોતાની વાત બધા વચ્ચે મૂકવાની આવડત આપેલી. અને જે ન જાણતા હોઈએ તે જાણવાની વૃત્તિ જગાડેલી. ક્યારેક એવું બને કે મારે વધુ કામ હોય, આસપાસમાંથી પણ કોઈ ન આવ્યું હોય તો આ બેઉ માત્ર ગપ્પા મારે ને પછી ખીખિયાટા આદરે. એમનો અવાજ એટલો વધી જાય કે સામે જ રહેતા વોર્ડન બારણું ખખડાવે. જેવાં એ અંદર આવે કે આ બેઉ નિર્દોષ ચહેરે આંખ મીંચીને સૂઈ જાય ને ગાળો ને ગમ ખાવાનું મારા ભાગે આવે. જેવાં પેલાં બારણું બંધ કરીને જાય કે તરત જ આંખો નચાવતાં બેઉ ઉઠે ને માંડે ખીખિયાટવા. રીટાએ શાંત બિનિતાને સાવ બદલી નાખેલી. એ તોફાની બાળક જેવી થઈ જતી. દોસ્તો, આ વિડીયોનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.